વિશાળ કથા ક્ષેત્રમાં પ્રવેશ કરતા સુતજી મહારાજ આગળ કહે છે, એ દેવરાજ ને તાવનો રોગ લાગુ પડ્યો છે, ગામ છોડીને નીકળી ગયો છે, ખૂબ દૂર ચાલતા ચાલતા ઘણા બધા ગામ વટાવતા એક ગામના પાદરે પહોંચ્યો છે. ગામના પાદરમાં જે ખીમેશ્વર મહાદેવ અહીં બિરાજમાન છે એવું કોઈ મહાદેવનું મંદિર છે. એ મંદિરની બારોબાર એક ઓટલો છે, હા ત્યાં એક વૃક્ષ છે, એ વૃક્ષના આશ્રયે જઈને બેઠો છે. બેસી પડ્યો. કારણ બેસી પડવાનું કારણ શરીર તાવથી વ્યાપ્ત બની ગયું છે. તાવના કારણે એની ચાલવાની શક્તિ હતી તે જતી રહી છે, જેના કારણે અશક્ત બનેલો એ દેવરાજ ત્યાં બેસી પડ્યો. હવે યોગાનું યોગ બન્યું એવું કે જે બાજુમાં જે મહાદેવનું મંદિર છે એ મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવજીની કથાનું આયોજન થયેલું હતું. ત્યાં વ્યાસપીઠ ઉપરથી ભગવાન શિવની કથા ગવાઈ રહી હતી. ઘણા બધા લોકો શ્રોતાજનો એ કથાનું શ્રવણ કરવા આવેલા હતા. પેલા એ દેવરાજે જિંદગીમાં ક્યારે કથા શ્રવણ કરેલું નથી, ઈચ્છા પણ નથી, પણ તાવના કારણે અશક્ત બનેલો હોવાના કારણે એ પેલા વડના ઝાડ નીચે સૂઈ રહેલો છે. એના કાનમાં કથાના શિવ કથાના શબ્દો જવા લાગ્યા છે. 1 મહિના સુધીની કથાનું આયોજન હતું. 1 મહિના સુધી કથા હાલે છે. બાપ અમારા બાબુ બાપુએ આ કથા 11 દિવસની રાખેલી છે. મને ઘણાએ કીધું કે તમે 11 દી કેમ રાખો? બાપ મારા 11 જન્મ ટૂંકા પડે. બાબુ બાપુને ખબર છે આ કથા કેવી વિશાળ છે. અને રુદ્રની સંખ્યા 11 છે, મુખ્ય 11 રુદ્રો છે, એટલે કારણે 11 દિવસ રાખ્યા છે. બાપ 1 મહિનાની કથાનું આયોજન છે. પેલો દેવરાજ નામનો દુષ્ટ બ્રાહ્મણ, પાપી બ્રાહ્મણ, માતા પિતાનો હત્યારો બ્રાહ્મણ, દેશદ્રોહી બ્રાહ્મણ, શરાબી બ્રાહ્મણ, જુગારી બ્રાહ્મણ તાવના રોગથી ગ્રસિત થઈ અને ત્યાં પડેલો છે. અને એના કાનની અંદર ભગવાન શિવજીની કથાના શબ્દો જઈ રહ્યા છે. કોઈ ઈચ્છા નથી પણ એ શબ્દો જઈ રહ્યા છે. 1 મહિના સુધી તાવના કારણે રીવાતો રહ્યો. પ્રસાદ કથા પૂરી થાય એટલે એનો પ્રસાદ એને મળતો. અને 7 વાગે અહીંયા પણ કંઈક પ્રસાદ ધરવાની વ્યવસ્થા ગોઠવજો. કંઈ પણ સામગ્રી ધરાવવાની છે. દરરોજ બપોરે દૂધ ધરાવવાનું અને રાત્રે સામગ્રી ધરાવવાની. આમ એ દેવરાજ 1 મહિના સુધી એને કથા સાંભળી છે. 1 મહિનાના અંતે એના પ્રાણોએ એ જુગારીના શરીરને છોડી દીધું છે. મૃત્યુ પામ્યો એ બ્રાહ્મણ. મૃત્યુ પામતા જ યમલોકમાંથી દાંત કચકચાવતા યમદૂતો ત્યાં આવ્યા છે અને દેવરાજને પાસોથી બાંધ્યો છે. બાંધીને લઈ જવા લાગ્યા છે અને નરકની અંદર નાખવાનો છે. હજી આગળ વધે એની પેલા તો મંદિરની અંદર આરતી થતી હોય ને અમારા બાપુ જેમ આરતી કરતા હોય એટલે ઘંટા ન વાગતી હોય એવી ઘંટાનો અવાજ આવવા લાગ્યો. એટલે યમરાજના દૂતો વિચાર કરે છે કે આ ઘંટાનો અવાજ ક્યાંથી આવે છે? ઘંટાનો અવાજ ક્યાંથી આવે છે? ધ્યાન રાખજો, યાદ રાખજો. આજે આકાશમાંથી જે વિમાનો ગરગરાટી કર્કશ અવાજ કરતા પસાર થાય છે
એ વિમાનો આગળ પણ હતા, હજી છે અને ભવિષ્યમાં રહેવાના પણ છે. પણ એ મારા પ્રભુના જે વિમાન છે એનો અવાજ કેવો છે? કર્કશ નહીં, ઘોંઘાટ નહીં, પણ ઘંટાના નાદ જેવો અવાજ છે. મંત્રના ધ્વનિનો અવાજ છે. 10 દિવસ જો તમે પૂરી કથા સાંભળશો તો, કથા દરમિયાન જો સમય હશે તો, પ્રભુની પ્રેરણા હશે તો આજે પણ એ વિમાન છે અને એ વિમાનના સ્વરને સાંભળવું હોય તો શું કરવું એ કથા પણ હું તમને કહીશ. આજે પણ સાંભળવું હોય તો આનું પ્રમાણ, એનો પુરાવો આજે પણ મળે, કેમ ન મળે? કારણ કે મહાદેવે કઈ અવતાર લીધો નથી ને અવતાર લઈને શરીર છોડ્યું નથી, નથી સમાધિ લીધી, નથી શરીર છોડ્યું. એ આવ્યા તેદીના છે, આપણે વયા જાવું પણ એ તો રહેવાના જ છે. લ્યો ક્યાં સાંભળ્યું મહાદેવે જન્મ લીધો? એ તો છે જ. બાપ શ્રી હરિના 24 અવતારો થાય, 10 અવતાર મુખ્ય લીલાઓ કરી કરી અને એ શરીરને કાળ દેવતાને આધીન કરીને જતા રહે છે. પણ મારો મહાદેવ એક જ એવો દેવ છે, એ લીલા કરવા જ એ પણ લીલા કરવા આવ્યા છે, પરંતુ એ શરીર છોડ્યું નથી. આપણા નજીકમાં નજીક પાડોશી હોય ને તો મહાદેવ છે. ધરતી ઉપર કોઈ દેવ રહેતો હોય ને તો એ મહાદેવ છે. કોઈ સ્વર્ગમાં રહીએ, કોઈ વૈકુંઠમાં રહીએ, કોઈ સાકેત ધામમાં રહીએ, કોઈ મણિદ્વીપમાં રહીએ, કોઈ અગ્નિ લોકમાં રહીએ, પણ મારો મહાદેવ કૈલાસમાં. આ જમીન ઉપર રહીએ મારો પ્રભુ શિવ, નજીકમાં નજીક હોય તો પરમાત્મા શિવ છે. ઈ મહાદેવના લોકમાંથી એના ઘરનું રેમાન રવાનું થયું છે. એમાં 4 પાર્ષદો મહાદેવના બેઠેલા છે. મહાદેવ જેવા જ સ્વરૂપવાળા એના પાર્ષદો છે. એ રેમાનનો અવાજ ઘંટા નાદ જેવો છે. ઘંટા નાદ સાંભળી અને યમના દૂતો છે એ અધર જુએ છે, ઊંચું જુએ છે, ઉત્તર દિશા તરફ જુએ છે. એક વિમાન, સુંદર મજાનું વિમાન આવી રહ્યું છે. ઘંટડીના ધ્વનિ જેવી ધ્વનિ નીકળી રહી છે અને વિમાનનો આકાર ગોળ છે. ક્રોસ આકારનું નહીં, પક્ષીની 2 પાંખો વાળું ચાંચ જેવું નહીં, પણ એ વિમાન છે ગોળ. એના દરવાજા છે પણ ગોળ. એવું એ વિમાન ત્યાં આવ્યું છે. એમાંથી એ વિમાન આવીને ઉભો રહ્યું યમરાજના દૂતો પાસે. યમરાજના દૂતો જળવત બન્યા છે. એટલામાં એ વિમાનનો દરવાજો ખુલ્યો અને એમાંથી નીલ પ્રવાહ રુચિર વિલસત ત્રિનેત્રમ પાસા ઋણોત્કપાલ ત્રિશૂલ્યસ્તમ, હાથમાં ત્રિશૂળ ધારી એવા ભગવાન શિવજીના પાર્ષદો ઉતર્યા છે. આવ્યા છે યમરાજના દૂતો પાસે. એ દૂતો, તમે આ જીવને છોડી દો. એટલે ભગવાન યમના દૂતો કહેવા લાગ્યા, એ મહાત્માઓ ભગવાન શિવના દૂતોને કહેવા લાગ્યા, એ મહાત્માઓ, તમારા જેવા મહાત્માઓએ આવા પાપી જીવોથી દૂર રહેવું જોઈએ. અને જિંદગીમાં દુરાચરણ જ કર્યું છે. અને માને મારી, બાપને માર્યો, જુગાર રમ્યો, દારૂ પીધો, બધા કામ કુકર્મ કર્યા, ગણિકાને ત્યાં પડ્યો રહ્યો, જૂઠું બોલ્યો, ચોરી કરી, બધા દુર્ગુણો. આવા મહાત્માઓ, હે મહાદેવના ભક્તો, તમારે તો આની સામે જોવું ન જોઈએ. યમરાજના દૂતોને એ ભગવાન શિવના દૂતો કહેવા લાગ્યા કે તમે બધા જડ બુદ્ધિ છો, તમે નહીં સમજો મારા મહાદેવના મહિમાને, મહાદેવની કથાને. તમે તમારા લોકમાં જતા રહો, આ જીવને છોડી દો. બળજબરીથી ભગવાન શિવજીના દૂતોએ એ જીવને છોડાવ્યો છે. દેવરાજ બ્રાહ્મણના એને લઈ વિમાનમાં બેસી અને ભગવાન શિવના લોકમાં એને લઈ ગયા છે. આ બાજુ યમરાજના દૂતો વિલે મોયે યમપુરીમાં ગયા.
યમરાજને જઈને કહેવા લાગ્યા, હે ધર્મરાજ, અમારે કરવું શું? તો કે શું, અમને માર માર્યો ભગવાન શિવના દૂતો, એના માણ હોય અમને માર માર્યો. કેમ માર માર્યો? ધર્મરાજા પૂછે છે. ત્યારે ધર્મરાજાના દૂતો કહે છે કે અમે એક જીવને લેવા ગયેલા, પાપી જીવને, કે જેણે પોતાની સગી જનેતાની હત્યા કરેલી, પિતાની હત્યા, પોતાની પત્નીની, સદગુણી પત્નીની હત્યા, જેને જુગાર, શરાબ આવા કુકર્મ કરેલા, એવા જીવને આપણા નિયમ અનુસાર લેવા ગયેલા. અને લઈને અમે જ્યાં નીકળવાની તૈયારીમાં હતા, નીકળી ગયા હોત તો કઈ વાંધો નહોતો, એટલામાં એ આવી ગયા. કોણ આવી ગયા? તો કે ભગવાન શિવના દૂતો અમને માર મારીને જીવને છોડાવી ગયા. હવે અમારે કરવું શું? ત્યારે યમરાજાએ આંખો બંધ કરી કે આની પાછળનું કારણ છે શું? મારા દૂતો જૂઠું તો બોલે નહીં, અને મહાદેવના ભક્તો છે એ કોઈથી અઘટિત કાર્ય કરે નહીં. કયું કારણ છે? ધ્યાન ધર્યું મહાદેવનું, જાણી લીધી વાત. અને યમરાજાએ આંખો ખોલીને પોતાના દૂતોને કહ્યું, હે દૂતો, સાંભળી લ્યો. એ જીવ ભલે પાપી હતો, પરંતુ એ તાવને કારણે અશક્ત બનેલો એ જીવ, એને 1 મહિના સુધી ભગવાન શિવની કથા સાંભળી છે. એના કારણે એના બધા જ પાપો દૂર થઈ ગયા, માત્ર શિવ કથાના સાંભળવાથી. કોઈ ભાવ નતો કથા સાંભળવાનો, કોઈ વિચાર નતો કથા સાંભળવાનો. આમાંય ઘણા શરમે ધર્મે આવ્યા. બાબુ બાપુને સારું લાગે ને જાય તો લ્યો, એ તોય તમારા ફાયદામાં છે. જાણે કે અજાણે આ કથા સંભળાઈ જાય ને તો મારું તમારું આ કથા કલ્યાણ જ કરે છે. દેવરાજે અજાણતા તાવના કારણે કથાનું શ્રવણ કર્યું, તેના ફળ સ્વરૂપે એને ભગવાન શિવજીના લોકની પ્રાપ્તિ થાય. તો પછી જે પોતાના ભાવથી, પ્રેમથી, નિયમપૂર્વક કથા સાંભળે એને શું ન મળે? એને બધું જ મળે. માટે માતૃ પિતૃ વધુ હંતા વૈશ્યાગામી ચ મધ્યપ. માતૃ પિતૃ વધુ એ માતૃ પિતૃ વધુ હંતા વૈશ્યાગામી ચ મધ્યપ. એ દેવરાજો ત્રિજ શ્રેષ્ઠ ગત્વા મુક્તો ભવત્ક્ષણા. દેવરાજો દેવરાજો ગત્વા મુક્તો ભવત્ક્ષણા. માતૃ પિતૃ વધુ હંતા વૈશ્યાગામી ચ મધ્યપ. જેને માને મારી, બાપને માર્યો, પત્નીને મારી, વૈશ્યાગામી, મધુ એટલે દારૂનું પાન કરનાર એવો પાપી જો તર્યો તો આપણે કેમ ન તરીએ? જરૂર તરીએ. બાપ જીવનમાં ભલે કદાચ કુકરમાં થઈ ગયા હોય, પણ આપણે આ કથાથી હવે શ્રેષ્ઠતા સાબિત કરવાની છે શિવજીની પાસે. હવે પછીનું જે શ્રેષ્ઠ જીવન છે એ શિવ શરણમાં ગાળવું છે આપણે. કારણ કે મારા અને તમારા દેહનું ધારણ ત્યારે જ શ્રેષ્ઠ બને કે જ્યારે આપણે શિવ શરણમાં જઈએ, શિવ કથાનું શ્રવણ કરીએ. આમ ઇતિહાસ કયો છે. ત્યારબાદ સૌનકાદી ઋષિ મુનિઓ કહે છે કે ગુરુજી, હજી કોઈ બીજો એવું દ્રષ્ટાંત હોય તો આપ અમને કહો. ત્યારે
સદગુરુ બતાવે છે. એ કહું એની પહેલા એક ચિઠ્ઠી આવી છે. જે બહેનો કે ભાઈઓ નીચે ન બેસી શકતા હોય એ ભલે ખુરશી ઉપર બેસે, તો ખુરશી પાછળ રાખે. કદાચ ખુરશી ઉપર બેસે તો ખુરશીને પાછળ રાખે, જેથી કરીને અન્યને ડિસ્ટર્બ ન થાય તેવું બાબુગીરી બાપુએ કહેલું છે. અને ચા પાણી પીવા માટેનું કાઉન્ટર છે એ સામે ગેટની બાજુમાં રાખેલું છે. જેમને એ ચા પાન કરવું હોય એ કરી શકે. કારણ કે એ તો કાઢીને એક ફવાડી રે ચા, જ્યાં જોઉં ત્યાં ચા 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 ચા. સર્વત્ર ચાહમ હૃદય સન્નિવિષ્ટ. બાપુની આજ્ઞા. ચા પાણી માટે 10 મિનિટનો વિરામ રાખશો. આવતીકાલે ચા માટેનો વિરામ સવારના ભાગે 10:30 વાગે અને સાંજે 4:30 ની આસપાસ. જે મોજ આવે ને બહુ તલબ લાગે ને પર્વતભાઈ તઈ, એટલા માટે 10 મિનિટનો વિરામ. બહેનો, ભાઈઓ, માતાઓ, દીકરીઓ, વડીલો, બાળકો ચા પાણીનો મોજ લ્યો, આનંદ માણો. બાપુએ બધી તૈયારી રાખી છે. ખૂબ મોજ કરો. આમ નશો ચડાવીને પાછા આવો કે આજ તો હવે પૂરેપૂરી કથા સાંભળવી જ છે, આવું નક્કી કરીને પાછા આવો. ખીમેશ્વર મહાદેવ કી, સદગુરુનાથ મહારાજ કી જય હો. ભગવાન શિવજીનું 2 મિનિટ સ્મરણ કરી અને કથા રસમાં આપણે આગળ વધી. તો શિવ હર રે, શિવ હર રે, સાંબ સદા શિવ, શિવ હર રે. ગાઓ શિવ હર રે, ગાઓ શિવ હર રે, સાંબ સદા શિવ, શિવ હર રે. એ ગાઓ શિવ હર રે, શિવ હર રે, સાંબ સદા શિવ, શિવ હર રે. ગાઓ શિવ હર રે, ગાઓ શિવ હર રે, સાંબ સદા શિવ, શિવ હર રે. એ સાંબ સદા શિવ, શિવ હર રે. સાંબ સદા શિવ, શિવ હર રે. એ સાંબ સદા શિવ, શિવ હર રે. સાંબ સદા શિવ, શિવ હર રે. એ ગાવો શિવ હર રે, શિવ હર રે, સાંબ સદા શિવ, શિવ હર રે. ગાઓ શિવ હર રે, ગાઓ શિવ હર રે, સાંબ સદા શિવ, શિવ હર રે. એ ગાવો શિવ હર રે, શિવ હર રે, સાંબ સદા શિવ, શિવ હર રે. ગાઓ શિવ હર રે, ગાઓ શિવ હર રે, સાંબ સદા શિવ, શિવ હર રે. ગાવો શિવ હર રે, શિવ હર રે, સાંબ સદા શિવ, શિવ હર રે. ગાઓ શિવ હર રે, ગાઓ શિવ હર રે, સાંબ સદા શિવ, શિવ હર રે. સાંબ સદા શિવ, શિવ હર રે. સાંબ
ભગવાન શિવજીની પરમ પાવન પવિત્ર કથામાં આપણે હજી પ્રવેશ કર્યો નથી. આપણે હજી તો એનો મહિમા સાંભળીએ છીએ. એના મહિમા ક્ષેત્રમાં આગળ પ્રવેશ કરતા સુતજી મહારાજને શૌનકાદિ ઋષિ મુનિઓ સવાલ કરે છે, આપ અમને એવો હજી કોઈ એવો ઇતિહાસ કહો જેથી કરીને અમારો વિશ્વાસ છે એ પરમાત્માની કથા ઉપર દ્રઢ થાય, પૂર્ણ વિશ્વાસ એવી કથા કહો. બેનો, આ તમારી કથા છે. માતાઓ જો ઘણા વિદ્વાનો એમ કહે બેનોથી ભગવાન શિવની પૂજા ન કરાય, બેનોથી શિવના મંદિરમાં ન જવાય, બેનો કોઈનું માનશો નહીં. શિવ મહાપુરાણ શું કહે છે એ સાંભળજો. આ કોઈ મારા ખિસ્સાના શબ્દો નથી, શિવ કથાના શબ્દો છે. દિવસે દિવસે એવા પુરાવો તમારી પાસે રજૂ કર્યા કરીશ કે જે બહેનોને સંબંધિત હોય. બહેનોથી શિવજીની પૂજા કરાય એની સાબિતી સ્વરૂપના ભગવાન વ્યાસના શબ્દો હું તમારી પાસે રજૂ કર્યા કરીશ. બહેનો, તમારી તાકાત કઈ છે, તમારી શક્તિ કઈ છે એની આ કથા. સમુદ્રના તીરે એક બાસ્કલ નામનું ગામ છે. એ ગામની અંદર 18 આલમ રહે. ત્યાં પણ એક બ્રાહ્મણની કથા છે. પવિત્ર બ્રાહ્મણ રહે. દીકરાને એક બ્રાહ્મણ દંપતીએ મોટો કર્યો. દીકરા મોટો થયો, ઉંમર થયો એટલે એના લગ્ન કર્યા. લગ્ન કર્યા, દીકરાની જે વહુ પરણીને આવે છે એનું નામ છે ચંચુલા. ચંચુલા સદગુણી બ્રાહ્મણની દીકરી છે. સાસુને માં માનનારી છે, સસરાને પિતા માનનારી છે. એવી છે છતાં એનો જે પતિ છે વિદુંગ નામનો બ્રાહ્મણ, એ બ્રાહ્મણ હોવા છતાં દુષ્ટોની સોબતમાં રહેવા લાગ્યો છે. બાબા, સંત પુરુષોએ, સાધુઓએ, શાસ્ત્રોએ, મહાત્માઓએ, પુરાણોએ, સદગ્રંથોએ મને તમને ઉપદેશ આપ્યો છે તે સંગ તું કરો નો તો એવા નિરે કરજો જે ભજનમાં રહેવે ભરપૂર. ગંગા સતીએ કહ્યું, સંગ તું કરો ને તો એવા ની કરજો કે જે તમને મને સદ માર્ગે લઈ જાય. પણ ક્યારે પણ શરાબીનો, જુગારીનો સંગ નહીં કરશો. મળે તો સત્સંગી વ્યક્તિને ગોતજો. અને આપણે એ શબ્દ ઉપર ખૂબ વિચાર કરવો કે સત્સંગ એટલે શું, સત્સંગ કેને કહેવાય. સત્સંગ શું? 8-10 બહેનો ભેગા થયા હોય, મંદિરના સભાખંડમાં બેઠા હોય, પ્રાંગણમાં હોલમાં બેઠા હોય, તાળી પાડીને કોઈ કરતાલ વગાડતા હોય, કોઈ ઢોલક વગાડતા હોય, કીર્તન બોલે, એને સત્સંગ કહેવાય. ધૂન બોલે એને કીર્તન, ધૂન બોલે એને સત્સંગ કહેવાય. ભજન બોલતા હોય એને સત્સંગ કહેવાય. કથા વાર્તા કરતા હોય એને સત્સંગ કહેવાય. કેને સત્સંગ કેવો, કેને સાચી દ્રષ્ટિ શિવ મહાપુરાણ આપે છે. એના ઉપર આપણે ચર્ચા કરશું. બાપા, જગતમાં સત્સંગ છે અતિ દુર્લભ વસ્તુ. દુર્ગુણીનો સંગ કરવાથી મને તમને તે દુર્ગુણો તરફ લઈ જનાર થાય છે, અને સત્સંગીનો સંગ કરવાથી શિવની સમક્ષ લઈ જનાર થઈ જાય. માટે માત મિલે પુની, तात मिले सुत, भ्रात मिले युवती सुखदाई। मात मिले पुनी, तात मिले सुत, भ्रात मिले युवती सुखदाई। राज मिले गज, बाज मिले सब, साज मिले मन
વાંછિત પાય રાજ મિલે ગજબાજ મિલે સબ રાજ મિલે અનવાંછિત પાય લોક મિલે પર લોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ હી જાય લોક મિલે પરલોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ પર જાય સુંદર ઓર સભી મિલે પણ સત્સમાગમ દુર્લભ ભાઈ સુંદર ઓર સભી મિલે પણ સંત સમાગમ દુર્લભ ભાઈ આત મિલે ભૂમિ તાત મિલે શ્રુત પાત મિલે યુતિ સુખદાય બાપ જગતમાં માત મિલે પુનિ તાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાઈ રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંચિત પાઈ લોક મિલે પર લોક મિલે બીતી લોક મિલે વૈકુંઠ હી જાય સુંદર ઓર સબ હી મિલે પણ સત સમાગમ દુર્લભ ભાઈ માં ન હોય ને તો માની પ્રાપ્તિ થાય પિતા ન હોય તો પિતા જેવો માણસ મળી જાય માત મિલે પુનિ તાત મિલે સુત જેને સંતાન ન હોય એને સુત કહેતા પુત્ર મળી જાય માત મિલે પુનિ તાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાઈ ભાઈ મળે પત્ની મળે યુવતી સુખભાઈ રાજ મિલે ધારાસભ્ય બની જાય સંસદ સભ્ય બની જાય મંત્રી બની જાય પ્રધાન બની જાય સીએમ બની જાય કે પીએમ બની જાય રાજ મિલે ગજબાજ મિલે બેસવા માટે હાથીની અંબાડી અત્યારે ફોર વ્હીલ એ ફોર વ્હીલર મને તો નામ ના આવડે ગામડામાં રહું ને એટલે ફોર વ્હીલ મળી જાય અથવા તો પ્લેન મળી જાય ઘરનું ચાર્ટર્ડ પ્લેન રાખે હવે તો ઉડતી મોટરો આવવાની છે આવતા 10 વર્ષમાં રોડ ઉપર હલાવે ત્યાં હલાવી શકો અને ઉડાડવી ત્યારે ઉડાડી પણ શકો ઈ આવશે ઈ કદાચ મળી જાય રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ મનની બધી કામનાઓ પૂરી થાય લોક મિલે આ લોકની અંદર માન મળે પરલોક મિલે સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય બીજી લોક મિલે બીજી લોક એટલે બ્રહ્માજીનો લોક મળે વૈકુંઠી જાય વૈકુંઠ પણ કદાચ મળે આ બધું મળે પણ સુંદરદાસ નામના ભક્ત કવિ એમ કહે છે સુંદર ઓર સબ હી મિલે પણ સંત સમાગમ દુર્લભ ભાઈ કરો ને તો સત્પુરુષનો સંગ કરજો કરો ને તો સત્સંગ કરજો પણ દુર્ગુણની હારે ક્યારે બેસશો પણ નહીં જે ઘરની અંદર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનम् ઉર્વારુકમિવ વંદના મૃત્યોર્મુક્ષીયમામૃતા જેના ઘરની અંદર આવા ગુંજન થતા હોય ગાયત્રીનું ગુંજન હોય મહાદેવના મંત્રનો ઉચ્ચાર થતો હોય શિવાભિષેક થતો હોય ઈ ઘરની અંદર દુર્ગુણના કારણે જે બેદુંગ નામનો બ્રાહ્મણ છે એ મદિરાનું પાન કરવા લાગ્યો એક ગામની છેવાડે આવેલી વૈશ્યના ઘરે એ પડ્યો પાથર્યો રહેવા લાગ્યો છે ઘરે પત્ની યુવાન છે 18 વર્ષની ઉંમરે જેને લગ્ન કરેલું છે 17 વર્ષની એની પત્ની છે યુવાન 4 5 વર્ષ વીતી ગયા પેલો બેદુંગ નામનો બ્રાહ્મણ પોતાની પત્નીને છોડી અને ગણિકાને ત્યાં પડ્યો પાથર્યો રહેવા લાગ્યો જુગાર રમે દારૂ પીવે બધું જ કરે
યુવાનીના આવેગના કારણે એની પત્ની જે ચંચુલા પેલા સદગુણી હતી એ પણ યુવાનીના મોહના આવેગના કારણે એ કુમાર્ગે જઈ જાય છે. એનું કર્મ એક વખત એના પતિ બિદુંગે જાણ્યું અને એ રોષ ભરા નહીને પોતાની પત્નીને ઠપકો આપવા લાગ્યો છે. આવું તે કેમ કર્યું? ત્યારે ચંચુલા પોતાના પતિ એવા બિદુંગને કહે છે કે તમે 5 વર્ષ થયા, યાદ કરો કેટલા દિવસ ઘરે રહ્યા, હું શું કરું, તમે કઈ સમજો. ત્યારે પતિએ બિદુંગ કહેવા લાગ્યો કે જા, તને હું છૂટ આપું છું કે તું કુકર્મ કર પણ પૈસા કમા, રૂપિયા કમા, કોઈ પણ માર્ગ, મને તો રૂપિયા આપ, બધી તને છૂટ. દુષ્ટ એવા પતિની સોબતથી દુષ્ટ માર્ગે જઈ ચડેલી ચંચુલા પોતાના જીવનને છીનાડવું કરીને ગાળવા લાગી છે અને એમાંથી રૂપિયા પ્રાપ્ત કરીને પોતાના પતિને દે છે અને પોતે પણ અમન ચમન કરે. આમ કરતા 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 સમય વીતવા લાગ્યો છે, ઉંમર વધવા લાગી છે. જોતરે જોતામાં દિવસો વહી ગયા પાનભાઈ, 21,600 કાળ. જોત જોતામાં આપણે નથી વિચાર કરતા કેટલા કેટલા વર્ષ મને તમને વયા ગયા લ્યો. હવે તો થોડુંક બાકી રહ્યું. વૃદ્ધ થવા લાગી છે ચંચુલા, એનો પતિ મરણ પામ્યો છે. એવી ચંચુલા એક વખત પોતે એક શેરીમાંથી પસાર થાય છે. એમાં શેરીમાં એક બહેનોનું સત્સંગ મંડળ છે. એ બહેનો બધી ભેગી થઈ છે અને ચર્ચા કરે છે કે અત્યારે મહા મહિનો ચાલે છે, થોડાક દિવસ પછી શિવરાત્રી આવશે, આપણે બધાએ શિવરાત્રીનું વ્રત કરવું છે. બધી બહેનો ભેગી મળી. બહેનો કે પણ આપણે કરવું કઈ રીતે? તાકે આપણે એક કામ કરીએ, શિવરાત્રીની રાતે જાગરણ કરવું જોઈએ. હવે રાત્રે જાગરણ કરતા ઝોલા આવી જાય તો કથા દી હોય ને, આપણે કથામાં બેઠા હોય ઝોલા આવી જાય, લ્યો ઉપર પંખો ભરતો હોય, રાતના પછી જાગવું કેમ? ઘણી નિદ્રા સમાધિ સ્થિતિ થઈ જાય. પણ આપણે કંઈક એવું કરીએ જેથી કરીને નિદ્રા પણ ના આવે, જોલું પણ ના આવે, જાગરણ પણ થઈ જાય, વ્રત પણ થઈ જાય. ત્યારે બીજી બહેનો કહેવા લાગી, કરવું શું? કે આપણે પગે ચાલીને શિવરાત્રી દિવસે ગોકર્ણ જાવ. ક્યાં? આ તમારા પોરબંદરની પડખે કુતિયાણું ને ચોટા ગામ આવે રસ્તામાં, ત્યાંથી ગોકર્ણ જવાય. ના એક મહાદેવ છે, નાનું મંદિર છે નદી કાંઠે, એનું જઈને પૂજન કરવું. આપણે ત્યાં જઈને ભગવાનને ભોગ ધરાવશું, સાથે બેસીને પ્રસાદ લેશું, અભિષેક કરશું ભગવાનને. અમારે કાલે જ મહેશભાઈ વાત કરતા હતા, એ કે રુદ્રી કરે ગામડામાં, રુદ્રી લાડવા ધરી માન માન જટ 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 અને ખાઈ લે પડે. એ તે કે રુદ્રી કહે, એમાં અમુક તો એમ કે લુદ્રી કહી ગઈ. બાપ, રુદ્રી એટલે 4 વેદ અંતર્ગત યજુર્વેદ, યજુર્વેદની અંતર્ગત રુદ્રાષ્ટાધ્યાયી, એની અંતર્ગત 5મો અધ્યાય, એનો આધાર લઈ અને શિવાભિષેક કરાય. બાપ, એ અભિષેક ઘણા ગંગા જલથી કરે, કોઈ સમુદ્ર જળથી કરે, કોઈ સુગંધિત જલથી કરે, કોઈ શ્રીફળ જલથી કરે, કોઈ દૂધથી, દહીંથી, ઘીથી, મધથી, સાકરથી કરે, ગૌમૂત્રથી કરે, ગોમયથી કરે. પણ સર્વશ્રેષ્ઠ અભિષેક કયો? મહાદેવનો સર્વશ્રેષ્ઠ અભિષેક કયો? એની કથા પણ આપણે લેશું. અભિષેક કરે પછી
એના અંતે સામગ્રી ધરાવે. એ સામગ્રી આપણે પ્રસાદ ધરાવો એ શબ્દનો પ્રયોગ ન કરાય. પ્રસાદ કેને કહેવાય? ભગવાનને ધરાવેલું આપણે લઈએ ને એને પ્રસાદ કહેવાય. ભગવાનને ધરાવીએ એને સામગ્રી કહેવાય. સામગ્રી ધરાવે કોઈ પણ સ્વરૂપ. સામગ્રી 4 જાતની હોવી જોઈએ ભગવાનને ધરવામાં. ચવ્ય, ચસ્ય, લેહ્ય અને પેહ્ય. ચવ્ય એટલે ચાવીને ખાઈ શકાય એવી. ચોસ્ય એટલે શેરડી ચૂસીને ખાઈ શકાય એવી. લેહ્ય કે લાપસી હોય, રાબ હોય એ. પેહ્ય એટલે કે પી શકાય એવી. આ 4 પ્રકારની સામગ્રી પ્રભુને ધરાવવા માટે હોવી જોઈએ. ઈ જે લઈએ એને પ્રસાદ કહેવાય અને આને રુદ્રી કહેવાય. એ પછી 11 પાઠ એના કરવા જોઈએ. 5મા અધ્યાય એ આપણે કરશું. આ બધી બહેનો કીએ એમાં બધો સમય વીતી જશે. મહાશિવરાત્રીનું વ્રત થઈ જશે. સાથે બેસીને પ્રસાદ લેશું અને જાગરણ પણ થઈ જશે. બધી બહેનોએ નક્કી કર્યું કે હા આપણે જવું જ છે ને આમ જ કરવું છે. ઈ પેલી ચંચુલાના કાનમાં ગયું. એનો પતિ જે કાયમ ગાયત્રીનું ગુંજન કરતો, ત્ર્યંબક મંત્રના જાપ કરતો, એ દુર્ગુણના કારણે, દુષ્ટની સોબતના કારણે દારૂ પી, જુગાર રમી, શરાબ પી, ચોરી કરીને છેલ્લે નરકમાં ગયો. રૌરવ નામના નરકમાં ગયો છે. અને કેટલા વર્ષે નરકમાં રહ્યો ખબર છે? 3 અબજ વર્ષ સુધી. 3 અબજ વર્ષ સુધી એ નરકમાં રહ્યો છે. અને આ ચંચલા પતિના મૃત્યુ પછી એક દિવસ આ વાત સાંભળે છે. એને થયું કે લાવને હું જાઉં, ભગવાનનો પ્રસાદ મળશે, મોજ કરશે. કેદીનું મીઠું મીઠું લાડવા ખાધા નથી, ખાવા મળશે. આમ નક્કી કરીને બહેનોને પૂછે છે કે તમે મને રજા દો તો મારે આવવું છે. પેલી બહેનો કહે કે હા અમને શું વાંધો, તું આવજે ને. ગામની છે બધી બાયું ઓળખે તો કરીને કે આ કયા પ્રકારની. ઠીક છે ભલે આવે. બાપ સત્સંગમાં જે જતા હોય ને એનું હૃદય સંત જેવું બની જાય છે. સંતની દ્રષ્ટિમાં બધા જ સમાન હોય છે. એ એના કર્મ સામે નથી જોતા, એના શરીરની અંદર જે બિરાજમાન આત્મ સ્વરૂપ છે એને જુએ છે. કોઈ પણ દેહધારીની અંદર, કોઈ પણ દેહધારી અંદર જે બિરાજમાન છે ને એ મારો રામ છે, એ મારો ઠાકર છે, મારો કૃષ્ણ છે, મારો શિવ છે, એમ માને એનું નામ સત્સંગ કહેવાય. આ બેનોએ માન્યું કે આ ચંચુલા ભલે એનું ચરિત્ર ગમે એવું હોય, ચારિત્ર એનું શરીર ગમે તેવું હોય, પણ એનું બિરાજમાન તો ભગવાન છે ને. આમ કહીને કીધું ભલે તું આવજો. આ પાડે છે. ચંચુલા પણ તૈયાર થઈ છે. દિવસ આવી ગયો શિવરાત્રીનો. બધી બહેનો પગે ચાલીને ગોકર્ણ જાય છે. બહેનોની સાથે સાથે ચંચુલા પણ ગઈ. ગોકર્ણ ગયા પછી ત્યાં મહાશિવરાત્રીના કારણે ભીડ જામેલી છે અને ચારે બાજુ એવા પવિત્ર શબ્દોનો ઉચ્ચાર બ્રાહ્મણોના મુખમાંથી થઈ રહ્યો છે. મહાદેવ હર, મહાદેવ હર, નમસ્તે રુદ્રમન્યવ ઉતો દિગ્વે નમઃ, બાહુભ્યામુદતે નમઃ, જાતે રુદ્ર શિવા તરુર ઘોરા પાપકાશિની. વિદ્વાન બ્રાહ્મણો ભગવાન ઉપર જલાભિષેક કરી રહ્યા છે. કોઈ દુગ્ધાભિષેક કરે છે, કોઈ મધુ અભિષેક કરે, કોઈ શ્રીપદ જળથી અભિષેક કરે. અનાયાસે પેલી ચંચુલાના કાનની અંદર મહાદેવ હર એવા શબ્દો જઈ રહ્યા છે. ત્યાં ગયા પછી બધો સંગ છૂટો પડી ગયો છે. ચંચુલા એકલી ઘૂમવા લાગી છે. ત્યાં એમ કરતા કરતા એક મંદિરે પહોંચી છે, ખીમેશ્વર મહાદેવ જેવું મંદિર. અને મંદિરના પ્રાંગણમાં અમારા ગોરબાપા જેવા એક ભૂદેવ છે, એ ભગવાન શિવની કથા કહી રહ્યા છે. ત્યાં કથા પંડાલની અંદર જઈને બેઠી ચંચુલા કુતૂહલ ને વસ્તી. જિંદગીમાં એને કથા નથી સાંભળી, શિવ કથા પેલી વેલી આવી છે, પેલી વખત જ છે. હવે કથામાં
એ કથાનો 5મો 6ઠો દિવસ ચાલુ હતો અને એ કથામાં શિવ મહાપુરાણની 5મી સંહિતા ની કથા ચાલુ હતી. 5મી સંહિતા શિવ પુરાણની છે, એનું નામ છે ઉમા સંહિતા. ઉમા સંહિતા એની અંદર કેવી કથાના વર્ણન છે? તો એની અંદર એવા વર્ણન છે કે માણસ કેટલા પ્રકારે પાપ કરે છે, એ પાપના પ્રકારો કેટલા છે, એ પાપના ફળ સ્વરૂપ નરક કોટી કેટલી છે, કેટલા નરક છે, એ નરકના વર્ણન છે. અને નરકની અંદર કેવી કેવી યાતનાઓ જીવને આપવામાં આવે છે, એ બધી કથાઓ છે. ચંચુલાએ સાંભળ્યું છે, માણસ 12 પ્રકારે પાપ કરે, 4 પ્રકારે વાણીથી, 4 પ્રકારે મનથી અને 4 પ્રકારે શરીરથી. એના 12 પ્રકારના દાન બતાવેલા છે અને 28 કોટી નરક બતાવેલા છે. એ નરકની અંદર કેવી કેવી યાતનાઓ થાય છે. જેણે પોતાની જીભનો એટલે કે વાણીનો બાપુએ એક પાટિયું માર્યું છે. ઓલા પાણીનો નળ છે ને, જલપાન કરવા માટે ન્યાય કે પાણીનો અને વાણીનો બગાડ ન કરવો. આવા સંતો શું કામ એવું લખે? શિવ મહાપુરાણમાં એક કથા આવશે કે જે વાણીનો બગાડ કરે, એટલે કે જીભને છૂટો દોર આપી દે ને, એવા લોકો જ્યારે મૃત્યુ પામે ને ત્યારે એની જીભની અંદર પેલા મજૂર માણસ હૂંક ન રાખે, એ હૂંક જેવો સોયો પરોવી અને યમુના દૂતો આ લોકમાંથી, આ પોરબંદરમાંથી ઢસડતા છેટ અહીંથી 86,000 યોજન દૂર આવેલી યમરાજાની નગરી, જે નગરીનું નામ છે સંયમની નગરી, ત્યાં લઈ જાય છે. એ રસ્તામાં ક્યાંય કાંટા છે, ક્યાંક કાકરા છે, કઈ અતિશય તપેલી વેડું છે. ધાણી આપણે ફોડતા હોય ને, જુવારની ધાણી અથવા દાળિયા ફોડતા હોય ને, તો દાળિયા ફોડવાની જે રેતી અતિશય ગરમ થઈ જાય ને, ત્યારે દાળિયા ફૂટે, ત્યારે ધાણી ફૂટે. એવી ધાણી ફૂટે ને એવી તપેલી રેડુમાંથી આપણે લઈ જવામાં આવે છે અહીંથી. શિવ મહાપુરાણ તો એમ કે છે કે આ જગતમાં જન્મેલો કોઈ જીવ એવો નથી જેને નરકમાં નથી જવું પડતું. લ્યો, જાવું જ પડે, તૈયારી રાખશે આ રસ્તાની. આવો રસ્તો છે. પછી કહેતા નહીં કે શાસ્ત્રોએ નતું કીધું. જેને પોતાની કાનને બીજાની કુથલી સાંભળવામાં, સંત મહાપુરુષોની પવિત્ર માણસોની નિંદા સાંભળવામાં યોજ્યા હોય ને, એની કાનની અંદર ખીલા ઠોકી, 2 ખીલાની અંદર દોરી પોરવી અને એનેથી ખેંચતા અહીંથી લઈ જાય છે. રસ્તામાં અસીપત્ર વન નામનો એક વન આવે છે. એના વૃક્ષના પાંદડા હોય ને, અસ્ત્રની ધાર જેવા હોય છે. એમાંથી ચીરાતા બરાડા પાડતા નરકમાં જવું પડે છે. જ્યાં જે પુરુષે પાપ કર્યા હોય એને લોખંડની સ્ત્રી બનાવી, એને ધગધગીત લાલ ચોળ કરીને એને ભેટાવવામાં આવે છે. જે સ્ત્રીએ પાપ કર્યા હોય એને પાસે પુરુષની એવી પ્રતિમા બનાવી લોખંડની, એને લાલ ચોળ કરી ગરમ કરી અને એને ભેટાવવામાં આવે છે. જે અંગથી પાપ કરેલું હોય એ અંગને ત્યાં સજા કરવામાં આવે છે. આ બધી જ કથાઓ છે. એ કથા પેલી ચંચુલા સાંભળે છે ધ્યાન દઈને. ઓહો, માર્યા એવા પાપીઓને યમરાજાના દૂતો અહીંથી લઈ ગયા. પછી રસ્તામાં અંગો ચીરાયા, દાળિયાની જેમ હેકાયા, ધાણીની જેમ હેકાયા, ઢસડાયા. પછી જ્યારે યમલોકમાં જીવ પહોંચે છે ને, ત્યારે ધોબીને લોગડા ધોતા જોયા તમે કોઈ દી? ધોબી લોગડાને પાણીમાં પલાળે, એ તેજાબ વાળા ક્ષાર વાળા પાણીમાં પલાળે. ડેટનું પાણી જેને આપણે કહીએ, નીરમાં કહીએ કે ગમે તે કહીએ, સર્ફ કહીએ કે વિલ કહીએ, એવા પાણીમાં પલાળી અને પછી પછાડી ધોવે. એમ મારો ને તમારો વારો આવવાનો છે. લ્યો, જેથી ત્યાં જાઓ ને ત્યાં યમુના દૂતો આપણા પગ પકડી અને આમ પથ્થર ઉપર, શિલા ઉપર પછાડે છે કે આ જીવને ચોખ્ખો કરવા માટે. ત્યારે જીવ ખોખલો પડી અને ઢીલો પડી જાય પણ મરતો નથી, કારણ કે વાયુ સરખું હોય છે.
પણ સુખ દુઃખને સહન કરવું પડે છે બાપ. એ સમયે ચિત્રગુપ્ત નામના યમરાજના મુનિમ ત્યાં આવે છે અને ઠપકો આપે છે કે તમને શાસ્ત્રો દ્વારા સમજાવ્યું, સંતો દ્વારા સમજાવ્યું, મહાત્માઓ દ્વારા સમજાવ્યું, વિદ્વાનો દ્વારા સમજાવ્યું, પુરાણો દ્વારા સમજાવ્યું, છતાં માયના નહીં ને હવે કાં બળાપા કાઢો? આમ ઠપકો આપે છે ચિત્રગુપ્ત. આ વારો ના આવે ને એટલા માટે શિવ કથા મને તમને સાવધાન કરે કે હજી પાછા વળી જાઓ અને વળી જાઓ મહાદેવના માર્ગે. માર્ગે વળી જાઓ. આ કથા સાંભળે છે ચંચુલાએ અને રડવા લાગી છે. આહા, આ કથા પુરાણી કયા ની બધાય પાપ મેં કર્યા છે. હાય મારું શું થશે? રડવા લાગી. આખું બંધ થઈ ગઈ છે. આ બાજુ કથા ને વિરામ દેવાઈ ગયો. ભગવાનનો પ્રસાદ બધે નપાઈ ગયો. બધા પ્રસાદ લઈ લઈને રવાના થઈ ગયા. હજારો બહેનો બેઠી હતી, એમાંથી એક બાઈ બેઠી બેઠી રડે છે. કથાકારને મોજ આવી કે લે આ એક નીકળી સાચી. દ્રષ્ટિ પડી, બોલાવી નાખી. કેમ બેટા દીકરી કેમ રડે છે? તને હું બહુ કથામાં આનંદ આવ્યો? નહીં મહારાજ એવું નથી. તો શું છે? ત્યારે એ ચંચુલા રડતી રડતી હિબકા ભરતી એ કથાકારને કહેવા લાગી કે ગુરુજી આપે કથામાં જે કહ્યું ને બધાય પાપ મેં કર્યા છે. ગઈકાલ હવારે કચ્છમાં એ દરિયાની વચોવચ તોરાદે ને જેસલે નતું કહ્યું જતરા મથે જા વાળ થોડી રાણી હતરા કો કર્મ મેં કર્યા. જેટલા માથાના વાળ છે ને એટલા કુકર્મ હે તોડાદે મેં કર્યા છે. તોડાદે કહે છે કે પાપ તારું પ્રકાશ જાડેજા, પાપ તારું પ્રકાશ. તારી બેડેલીને બુડવા મારો વાલો નહીં દીએ. એમાં ચંચુલા આજે ગુરુજીને કહે છે, કથાકારને કહે છે, ગુરુજી આપે કયાની બધાય પાપ મેં કર્યા છે. માથાના વાળ જેટલી સંખ્યાના પાપ કર્યા છે. મેં આ જીવતરને ગુમાવી દીધું છે, છીનાડવું કરીને ગાળ્યું છે. હાય મારું શું થશે? હે ગુરુદેવ, આખા હિમાલય પર્વત જેટલી માટીના ઢગલા લઈ અને મારા શરીરને ઘસી ઘસીને ધોયા રાખો ને તોય મારા પાપ ધોવાય એમ નથી. 100 વર્ષ સુધી ગંગામાં નાયા કરું ને તો એ મારા પાપ છૂટે એમ નથી. હાય મારી શી ગતિ થશે? મને બચાવો, હું તમારા શરણે આવી છું. ચંચુલા ગયા ત્યારે કથાકારને દયા આવી છે. પહેલું કહે છે બેટા, ભગવાન શિવની કથામાં જીવને પોતાની કરેલી ભૂલોનું ભાન થાય છે. અને આજે તને ભાન થયું છે એ ખૂબ સારી વાત છે. બેટા જ્યારે જાયગા ત્યારે દિષ્ટયા કાલે પ્રબુદ્ધાસે શિવાનુગ્રહતો વરામ ઇમામ શિવ પુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્ય કથા. બેટા દિષ્ટયા કાલે પ્રબુદ્ધાસે શિવાનુગ્રહતો વરામ. તે આ કથા સાંભળીને ભગવાન શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત થયો છે. બરાબર સમય જાગે છે. બાપ દીકરી તું આજથી ભગવાન શિવનું ભજન કર. લે તને જપવા યોગ્ય હું મંત્ર આપું છું. અને પંચાક્ષર મંત્ર એ કથાકાર બ્રાહ્મણે એ સ્ત્રીને આપ્યો, ચંચુલાને. આનો જાપ કરજે જા. ભગવાન શિવજીનું ધ્યાન ધર, ભસ્મ ધારણ કર, આસક્તિનો ત્યાગ કર અને ભગવાન નું ભજન ના પોતાના સમગ્ર ચેતના તંત્રને જોડી દે. અને ભગવાન શિવજીની બાકી કથા છે એ કથાને તું સાંભળ. ચંચુલા કહે છે, ગુરુજી એ કથા સાંભળવાથી શું થશે? બાકીની કથા એ સાંભળીશ
તો સાંભળવાનું પરિણામ શું થશે મારા જીવનમાં? ત્યારે કથાકાર બ્રાહ્મણ કહે છે, બેટા સોત્યમાનમ દર્પણમ યથા ભવતિ નિર્મલમ યથેતત્કથયા ચેતો વિશુદ્ધિમ યાત્ય સંશયમ. સોત્યમાનમ દર્પણમ હે. જેમ આપણા ઘેર આરીસો હોય, ગેનીની પાસે રાખ્યો હોય, આપણે રોજ મોઢું ધોતા હોઈએ, બ્રશ કરતા હોઈએ, માથું ઓળતા હોઈએ, તેલ નાખતા હોઈએ, જાણે અજાણે છાંટા આરીસા ઉપર પડી જાય, દર્પણ ઉપર પડી જાય, જેના કારણે દર્પણ એ ચિકાસથી ખરડાઈ જાય, મેલથી ખરડાઈ જાય. મેલથી ખરડાઈ ગયેલા એ આરીસામાં આપણને પોતાને આપણું મોઢું પૂરેપૂરું સ્વચ્છ દેખાતું નથી. ચિકાસથી ખરડાયેલા, મેલથી ખરડાયેલા આરીસામાં વારે વારે તેલના, પાણીના, મેલના ટીપા ઉડવાના કારણે આરીસામાં મોઢું દેખાતું બંધ થાય છે. એમ મેલા થયેલા આરીસામાં જેમ આપણું મોઢું દેખાતું નથી, એમ મેલા થયેલા અંતકરણમાં આપણો ભગવાન, આપણો રામ, આપણો કૃષ્ણ, આપણો શિવ આપણી સાથે હોવા છતાં, આરીસો આપણી સામે હોવા છતાં જેમ એમાં આપણું મોઢું જોઈ શકતા નથી, એમ આપણા શરીરની અંદર એ રહેલો છે આપણો રામ, આપણો કૃષ્ણ, આપણો શિવ, છતાં એને નથી જોઈ શકતા. કારણ કે મારું તમારું અંતકરણ મેલું થઈ ગયું છે. બેટા જેમ આરીસો મેલો થયો હોય એમાં મોઢું જોવું હોય, જેમ તમને કોઈ સન્માર્ગ ચિંધવાળો મળી જાય ને કહે કે તું તારા આત્માને ઓળખ, તો એના માટે શું કરવું જોઈએ? આરીસામાં મોઢું જોવું હોય ચોખ્ખે ચોખ્ખું, તો શું કરવું? આરીસા ઉપર ચોખ્ખું જલ છાંટો, એને સ્વચ્છ કપડાઓથી લૂછો અને આરીસાને સાફ કરો. જ્યારે ચોખ્ખો થઈ જાય, આરીસો મેલ રહિત થઈ જાય, તેલ રહિત થઈ જાય, જલ રહિત થઈ જાય, ડાઘા રહિત થઈ જાય, ત્યારે તમે તમારું મોઢું જુઓ જેવું હોય એવું તરત જ બતાવી જાય છે કે તમે આવા છો. આરીસો બતાવી દે, કહી દે. આપણે જેવા હોઈએ તેવા દેખાઈએ છીએ આરીસામાં, ચોખ્ખા થયેલા આરીસામાં. એમ જ્યારે મારું તમારું અંતઃકરણ જે મેલું થયેલું છે, જન્મ જન્મના મેલ આમાં એકત્રિત થયા છે, જેથી કરીને એ આરીસા જેવા આત્માને, એ કૃષ્ણ જેવા આત્માને, એ રામ જેવા પવિત્ર આત્માને, એ શિવ જેવા એ આત્માને આપણે આપણી નજીકમાં નજીક હોવા છતાં નથી જોઈ શકતા. એનું કારણ છે આપણો અંતરાત્માની અંદર મેલ ચડી ગયા છે, જન્મો જન્મના બાપ. તો બેટા શિવ કથા એ કામ કરે છે કે સોત્યમાનમ દર્પણમ ભે યથા ભવતિ નિર્મલમ. જેમ આરીસો શોધવાથી મનુષ્યને પોતાનું મુખ જેવું હોય તેવું તરત જોવા મળે છે, એમ શિવ કથા સાંભળવાથી મારું તમારું જે અંતર જગત છે ને એ શુદ્ધ થાય છે, એ મેલ ધોવાય છે બાપ. એનાથી મેલ ધોવાય છે. સોદ્યમાનમ દર્પણમ યથા ભવતિ નિર્મલમ તથેત કથયા ચેતો વિશુદ્ધિ યાત્ય સંશય. એનાથી વિશુદ્ધિ થઈ જાય છે, એમાં કોઈ શંકા. અને વિશુદ્ધે ચેતસી શિવો નૃણામ તિષ્ઠતિ સામ્યિકા તતો યાતિ વિશુદ્ધાત્મા સાંબ સંભો પરમ પદમ. બાપ જ્યારે મારું તમારું આ અંતર સાફ થઈ જાય ને, ત્યારે મારો મહાદેવ અંબાજીને સાથે લઈ, પાર્વતીને સાથે લઈ અને તમારા ને મારા આ ઘરની અંદર રહેવા, આ મંદિરની અંદર રહેવા આવી જાય છે બાપ. આ શિવ કથાનું ફળ છે પ્રભુ. અંતર મનને, મારા તમારા અંતર જગતને સાફ કરી આપે છે શિવ કથા. અને એવા સાફ થયેલા આ મંદિરિયાની અંદર મારો પ્રભુ આવીને બિરાજમાન થઈ જાય છે.
આ શિવ કથાની ફળશ્રુતિ છે. બેટા તું એક બેટા કૂપયા સિદ્ધયતે ધ્યાનમ મનસા ગિરિજાપતે જ્ઞાનનાજ્ઞાનમ પરમ તસ્માत् કેવલ્યમ ભવતી ધ્રુવમ. જા ભગવાન શિવજીનું ધ્યાન કર, એના નામનો જપ કર, એનું કીર્તન કર, એનું પૂજન કર, જેથી કરીને તને 2 દીકરા થશે. કાલે જ અમારે કહેતા હતા કે તમારે ત્યાં 2 દીકરા હજી વધારે થાવો. બાપ શિવ મહાપુરાણ પણ એમ કહે છે કે તમને 2 દીકરા થાય, ભાઈ હોય કે બાઈ હોય ગમે 2 પુત્રોની પ્રાપ્તિ થાય છે. જ્યારે શિવ કથાનું તમે શ્રવણ કરો, સદગુરુ પાસેથી તમે મંત્ર લો, સદગુરુ પાસેથી માર્ગ મેળવો ને, ત્યારે મને તમને 2 દીકરાની પ્રાપ્તિ થાય છે. એ દીકરા કયા? શિવ મહાપુરાણની અંદર કહેલું છે. શિવ મહાપુરાણના મહાત્મય પાઠના 4થા અધ્યાયની અંદર 17મા શ્લોકની અંદર એ કહેલું છે કે યતો ભક્તિર મહેશસ્ય પુત્રાભ્યામ ભવતિ ધ્રુવમ તદનુગ્રહતો દિવ્યા તતો મુક્તિર્ન સંશય. અધૌર ભક્તિર મહેશસ્ય પુત્રાભ્યામ ભવતિ ધ્રુવમ. ભગવાન શિવજી ની ભક્તિને જે જીવ વરે છે, ભક્તિના માર્ગે આગળ વધે છે, ભક્તિને જે અપનાવે છે, પ્રેમના માર્ગમાં, શિવ પ્રેમના માર્ગમાં જે પગલા ભરે છે, બાપ એને 2 દીકરા એને ત્યાં જન્મ પામે છે. તો ભક્તિર મહેશસ્ય પુત્રાભ્યામ ભવતિ ધ્રુવમ. પુત્રાભ્યામ એ છે જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિના સંતાનો છે. ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્યની માતા છે. એ ભગવાન શિવજીની ભક્તિને વરે છે, એને ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય દીકરા બનીને આવી જાય છે, અજ્ઞાનગત બની જાય છે. બાપ એને શોધવા ન જવું પડે, જ્ઞાનને લેવા ન જવું પડે, વૈરાગ્યને શોધવા ન જવું પડે. બસ જરૂર છે ભગવાનની ભક્તિના માર્ગમાં પગલા ભરવાની. યતો ભક્તિર મહેશસ્ય પુત્રાભ્યામ ભવતિ ધ્રુવમ. બ્રાહ્મણ કહે છે, ગુરુજી કહે છે, બેટા જા મહાદેવનું ભજન કર, અને કરવું જ પડશે. જો આપણે આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે, એનો આપણે સદુપયોગ ન કરીએ, આપણે પોરબંદરમાં જન્મ લીધો, મનુષ્ય દેહનો સારા કુળની અંદર અવતાર દીધો, મનુષ્ય શરીર આપ્યું પરમાત્માએ કૃપા કરીને, અને એનો જો સદુપયોગ ન કરીએ તો આપણાથી મૂર્ખ બીજું હોય કોણ? તો આપણાને પેલા પશુ પક્ષીમાં ફેરશે. કારણ કે આહાર નિદ્રા ભયમે તુનેશ્ચ. આહાર નિદ્રા ભય મેં તો આહારને આપણે ઈચ્છીએ છીએ, જેમ સવારે જાગૃત થઈએ, બ્રેકફાસ્ટ કરીએ, અને બપોર થાય તો બપોરા કરીએ, સાંજે હીરામણ કરીએ, વાળું કરીએ, સવારે હીરામણ કરીએ. ભૂખ લાગ્યા આહારને આપણે ઈચ્છીએ છીએ, એમ પશુ પણ આહારને ઈચ્છે, પક્ષી પણ, જીવ જંતુ પણ બધા જ આહારને ઈચ્છે છે. આહાર નિદ્રા ભય મેં તું પશુ પક્ષીઓ પણ
એ બધું કરે છે ને આપણે એટલું જ કરી અને આ જીવનને પસાર કરી નાખીએ અને ગુજરી જઈએ. મને કે ગુજરી ગયા ફલાણા ભાઈ, ગુજરી એટલે પસાર થઈ ગયા. આ જીવનને આપણે પસાર કરી નાખીએ તો આપણા મન પશુમાં ફરક શું? આપણા મન પક્ષીમાં કાંઈ ફેર નથી બાપ, જીવ જંતુમાં કાંઈ ફેર નથી. જેમ પેલા મચ્છર જીવે છે ને એમ આપણે જીવીએ છીએ. કાલે અમારે મનોજભાઈ આખી રાત હુઈ નહીં ગયેલી. ક્યાં ગયા મનોજભાઈ? કાં કીધું કેમ નતા ગયા? રાતે મચ્છર બહુ કેળ્યા હતા. મારે તો ચોખવટ કરવી હતી, મનોજભાઈ મચ્છર નથી કેળતા. તો કોણ કેળે? મચ્છરિયાણી કેળે. વૈજ્ઞાનિકો એમ કહે છે ખરેખર મચ્છર નથી કેળતા. મચ્છરને માણસના લોહીની જરૂર મહેશભાઈ નથી પડતી. આમ મેડિકલ સાયન્સ એમ કહે છે. કઈડે કોણ થાય? માદા મચ્છરો નહીં, મચ્છરિયાણી હોય ને એ કઈડે. ઈ આહાર ને છે કારણ કે એને બચ્ચાઓને જન્મ આપવો હોય એટલે મનુષ્યને લોહીની જરૂર પડે. એટલે જો આપણે એવી જ રીતે આ જીવનને પસાર કરી દઈએ તો આપણાને મચ્છરમાં ફેર શું? વિચાર કરજો. માણસ તરીકે જો અવતાર મળ્યો છે તો એનો સદુપયોગ કરજો. ગુરુદેવ શીખ આપે છે બ્રાહ્મણ ચંચુલાને કહે છે બેટા જા ભગવાન શિવનું ભજન કર. કારણ કે તદ્વિહીન પશુર્જ્ઞેયો માયા બંધન શક્ત દેહ સંસાર બંધનાનેવ મુક્તો ભવતિ સદ્રુવમ. સંસારના બંધનમાંથી મારો મહાદેવ મુક્ત કરી દેશે. જા ભગવાન શિવનું ભજન કર. ધ્યાયત શિવ પદાબ્જમ ચેતસા નિર્મલેન એકેન જન્મના મુક્તિ સત્યમ સત્યમ વદામ્યહમ. સત્યમ સત્યમ વદામ્યહમ. બાપ ગુરુજી બતાવે છે બેટા એકેન જન્મના મુક્તિ સત્યમ સત્યમ વદામ્યહમ. હું સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. એક જ જન્મમાં જા તને મુક્તિ મળી જશે. ભગવાનનું ભજન કર. ગુરુદેવ પાસેથી મંત્ર માર્ગ લઈ અને એ ચંચુલા વનમાં જઈ પાર્થિવ લિંગની સ્થાપના કરે છે અને ભગવાન શિવનું પૂજન કરે છે, ભજન કરે છે. અંગે ભસ્મ લગાવી ભગવાનને વિવિધ પ્રકારે અભિષેક કરીને રીઝવે છે, કીર્તન કરે છે. આમ કરતા કરતા એ ચંચુલાના પાપ છે ને મંડ્યા ઘસાવા. બાપ ભગવાન વ્યાસજીએ તો શિવ પુરાણમાં એવું લખેલું છે, એ કથા સ્પેશિયલ આવશે ત્યારે કહીશ. મારા પ્રભુ મહાદેવના શિવ નામમાં એક એવી તાકાત છે બાપ કે જગતમાં જન્મેલો કોઈ પણ જીવ એટલો પાપ કરવા સમગ્ર પોતાના આયુષ્યકાળમાં સમર્થ નથી થઈ શકતો કે મારા મહાદેવના શિવ નામથી ન જતું હોય પાપ. શિવજીના નામમાં એવી તાકાત છે કે એવું પાપ કરવા આપણે સમર્થ નથી બાપ. એવું પાપ જગતમાં હયાત નથી. આ શબ્દો શ્રી હરિ નારાયણ નારદજીને કહેલા છે. જા બેટા સત્ય કહું છું, ભજન કરે. અને એ ગુરુની આજ્ઞાથી ભગવાનનું ભજન કરે, જેના કારણે ચંચુલાના બધા જ પાપ ધોવાઈ ગયા છે. અંતઃકરણ નિર્મળ બની ગયું. શિવ નામ જપતે, શિવ નામના ઉપર પ્રેમના કારણે, શિવ પૂજનના કારણે, શિવ કથાના કારણે સંપૂર્ણપણે નિર્મળ બન્યું જીવન. અને એ સમયે મારો મહાદેવ છે માં ભગવતી પાર્વતીને સાથે લઈ અને એ ચંચુલાની પાસે પધાર્યા છે. મહાદેવે ચંચુલાને ધ્યાનાવસ્થામાંથી બહાર લાવી અને દર્શન આપ્યા છે. મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું બેટા વરદાન